આજે સમન્વય હોસ્પિટલ વડોદરામાં એક મહત્વપૂર્ણ ટ્રેનિંગ સેશન યોજાયું, જેમાં અમારી આઈસીયુ ઇન્ટેન્સિવિસ્ટ ડૉક્ટર ધર્મેન્દ્ર વાલા એ ફાયર ટ્રેનર્સને ફર્સ્ટ એડ અને સીપીઆર કાર્ડિયોપલ્મનરી રિસેસિટેશન અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું. આ ટ્રેનિંગનો મુખ્ય ઉદ્દેશ આપાતકાલીન પરિસ્થિતિઓમાં ઝડપથી અને યોગ્ય રીતે પ્રતિસાદ આપવાની ક્ષમતા વિકસાવવાનો હતો. ડૉક્ટર ધર્મેન્દ્ર વાલાએ સમજાવ્યું કે હાર્ટ એટેક કે શ્વાસ લેવામાં તકલીફ જેવી પરિસ્થિતિમાં સમયસર આપવામાં આવતી સીપીઆર એક જીવન બચાવી શકે છે. ટ્રેનિંગ દરમિયાન પ્રેક્ટિકલ ડેમો દ્વારા સાચી ટેકનિક અને સાવચેતીઓ વિશે માહિતી આપવામાં આવી. સમન્વય હોસ્પિટલમાં તમારું સ્વાગત છે અને આજે આપણે સીપીઆરની ટ્રેનિંગ કરી તો હું તમને થોડા ફાયર રિલેટેડ ક્વેશ્ચન્સ પૂછવા માંગુ છું, જેથી આપણે જનતાને જાગૃત કરી શકીએ. પહેલું છે કે આગ લાગવાના મુખ્ય કારણો શું હોય છે સર? અત્યારે ઉનાળાની સિઝનમાં મુખ્ય શું હોય છે કે વાયરિંગ લૂઝ હોય કે પ્રોપરલી વાયરિંગ ન કર્યું હોય, ઓવર હીટિંગના કારણે આગ લાગવાના ચાન્સીસ વધતા હોય. બીજું છે ગેસ લીકેજ થવાના હિસાબે પણ આગ લાગતી હોય છે. આગથી બચવા માટે આપણે કયા પ્રિવેન્ટિવ સ્ટેપ્સ લઈ શકીએ છીએ? આગથી બચવા માટે તો જ્યારે કોઈ આગનો બનાવ બને છે તો સૌથી પહેલાં તો ફાયરને આપણે જાણ કરીએ. જે જગ્યાએ આગ લાગી છે ત્યાંથી બધા ઇવેક્યુએટ થઈ કોઈ સેફ જગ્યાએ જઈને ઊભા રહીએ. જો બિલ્ડિંગમાં અલાર્મની સિસ્ટમ હોય તો આપણે અલાર્મ વગાડીને બધાને જાગૃત કરીએ કે જલ્દીથી જલ્દી બહાર આવી જાય. આગ લાગી જાય છે તો તરત શું કરવાનું હોય છે? આપણે આગમાં ફસાઈ ગયા છે, હવે શું કરીએ? આગ લાગવાથી સૌથી પહેલાં તો ધુમાડો ઉપરની તરફ જતો હોય છે તો આપણે નીચે બેસીને ચાલીએ. કોઈ આપણી પાસે રૂમાલ કે કોઈ કપડું હોય તો મોઢા ઉપર બાંધી અને નીચે બેસીને બહાર નીકળી જઈએ. એક્સટિંગ્યુશર હોય તો એનો યુઝ કરીએ અને બીજું ફાયરને જાણ કરીએ. ઇમરજન્સી દરમિયાન બીજા લોકોને કેવી રીતે મદદરૂપ થઈ શકે? એવો કોઈ બેભાન અવસ્થામાં કોઈ વ્યક્તિ હોય છે તો આપણે જ્યાં આગ લાગી છે ત્યાંથી દૂર સેફ જગ્યાએ લઈ જઈએ અને પછી ત્યાં આપણે સીપીઆર આપવાની ટ્રાય કરીએ અને એમ્બ્યુલન્સને બોલાવીએ કે જ્યાં સુધી એમ્બ્યુલન્સ ન આવે ત્યાં લગી આપણે સીપીઆર. ઓકે. અને બેઝિકલી ઓફિસ સેફટી માટે જેમાં આગ ના લાગે એની માટે શું તકેદારી રાખવાની હોય? ઓફિસ સેફટી માટે તો જનરલી ફાયર સેફટીના ઇક્વિપમેન્ટ્સ આપણે લગાડતા હોય છે. એક્સટિંગ્યુશર છે, હાઇડ્રન્ટ સિસ્ટમ છે, સ્મોક ડિટેક્ટર છે. બીજું કે ડિસ્પ્લે ઉપર ફાયરના કે કોઈ પણ ઇમરજન્સી નંબર, એમ્બ્યુલન્સ આવા નંબર ત્યાં ડિસ્પ્લે ઉપર રાખીએ. ઇમરજન્સી એક્ઝિટ કઈ જગ્યાએ છે તે બતાવીએ અને જ્યારે ઇમરજન્સી થતી હોય છે ત્યારે આપણે લિફ્ટનો ઉપયોગ ન કરીએ. બીજા મારા સમન્વય હોસ્પિટલમાં આવ્યા અને અહીંયા સીપીઆર ટ્રેનિંગ અને બેઝિક લાઈફ સપોર્ટની આપણે ટ્રેનિંગ લીધી, તો કેવો રહ્યો તમારો અનુભવ? આજનો અનુભવ ખૂબ જ સારો રહ્યો કે અમને ઘણી બધી વસ્તુ નવી જાણવા મળી કે ભવિષ્યમાં આવો કોઈ બનાવ બન્યો હોય, કોઈ બેભાન અવસ્થામાં કોઈ વ્યક્તિ અમને મળ્યો તો અમે એને કઈ રીતે એમ્બ્યુલન્સ આવે તે પહેલાં સારવાર આપીએ એ શીખવા મળ્યું છે. ખૂબ જ સારું લાગ્યું આજના દિવસે. થેન્ક યુ સો મચ સર આવા બદલ. વેલકમ.